મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? મજામાં જ હશો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં। તો જો આજ ઘણા દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને એ રીતે આપણે જો વાડીએ આવીને બ્લોગ ચાલુ કર્યો છે અને હમણાં થોડુંક કામ આવી ગયું હતું એટલે બ્લોગ બંધ હતા અને આપણે જો મસ્ત મજાની બાજરી ઊભી છે। જો સેકલા ઉડાડવા આવી જશે હર્ષના પપ્પા। જો આ બાજરીને આડા જશે ને સેકલાનો એક ઘેરો આવ્યો ને તો એ ઉડાડવા જશે અને હર્ષભાઈ જો અહીંયા ઊભા છે। ટેમ્પો લાવ્યો કા ટેમ્પો લાવ્યો છે ધૂળ ભરવા અને પૂર્વાબેન જો અહીંયા છે અને હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને। આજે આપણે વાડિયાથી વ્લોગ ચાલુ કર્યો છે। હાથ પૂર્વા વાળું જો સેકલા ઉડાડતો હાથ કરી દેતો હાથ હાથ। ચલો આપણે લીમડે વિજય લીમડે ફટાકડા ફોડવાનું ચાલો ફટાકડા લાવ્યા છીએ ફોડવા કા હર્ષને બીક લાગે કા તો કાંઈ નહીં હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। આપણે જઈ બોલા હેઠે હજી બમણી થેલીને બધું મારા હાથમાં છે ને હજી આપણે સીંડે ગાડી જોઈ મૂકી હજી આપણે સીંડે પગ્યા ત્યાંથી વ્લોગ ચાલુ કરી દીધો છે ને હર્ષના પપ્પા છે ને ઓલા બાજુ સેકલા આવ્યા છે ને તો એ આ બાજુથી ઓલી બાજુ નીકળી જાય લીમડે ચોવલા લીમડે અને અમે અહીંથી વૈયા જઈએ। હર્ષ ચલો હર્ષ હાલતો નથી જોતો હજી સીંડે ઊભો એ જો બતાવવું જોઈએ અહીંયા ઊભો કે મારા પપ્પા લેવા આવશે। જો અહીંયા ઊભો સીંડા પાસે આવતો નથી બોલો લ્યો એને પપ્પાને વાટે ઊભો એને પપ્પા ઓલી સાઈડ નીકળી જશે। જો હર્ષના પપ્પા છે ને અહીંયા પોકી ગયા જો અહીંયા જો અહીંયા ચીકલા ઉડાડતા ઉગાડતા આખો બાજરીનો આટો વાટી લીધો તોય અમે જે ઓલા લીમડે ન ભેગા બોલો। જો એ ગોફણમાં પાણો ચડાવી નાખડે આમ ઘા કરશે ને બાજરીમાં એટલે સેકલા ઉઠશે। હે નહીં આ બાજુ નથી આવ્યા બે ત્રણ હતા એ આખરે ઉડાડ્યા। જો સેકલા અત્યારમાં કવરાવે ટાઢા પડે પછી આગળ તો જેમ તડકો થાય ને પછી નહીં આવે સેકલા। તો ફેમિલી જો અમે લીમડે પોકી ગયા અને અત્યારમાં છે ને સેકલા થોડાક વધુ કવરાવે છે એટલે હર્ષના પપ્પા છે ને પાછા એ બાજરીનો આટો વાટવા જશ કેમ કે સેકલા અત્યારમાં બહુ જ આવે ટાઢા પોરના અને આ જો વાતાવરણ હાવ કેવું થઈ ગયું છે વાદળા થઈ ગયા બહુ જ અત્યારમાં તો ઓછા છે સવારમાં તો બહુ વરસાદ આવે ને એવા થઈ જશે વાદળા। જો અત્યારમાં થોડોક તડકો નીકળ્યો છે નગર હાવ સાંયો હતો અને ભાઈને આમાં થોડીક મજા બગડી ગઈ છે કા બેટા હાલ આપણે સામે હું રોડ બનાવી દઉં હો હાલ અમે છે ને લીમડે રહી ફટાકડા લાવ્યા છીએ આગળ ફોડવાના છે કા આવી અહીંયાથી એ બેટા કાંટો પણ આખો હાલ લે ચલો હા એ આખો હાલ કાંટો ન વાગે ચાલો અમે બે સારું ને હું રમાડું અને છે ને લાઇટ હશે ને તો આપણે મોટર ચાલુ કરવાનું થાય પાણી વાળવાનું થાય એટલે બાજરી મોટી મોટી છે એટલે અમે તો કંઈ નજીક નહીં જાય કેમ કે બી ઘર વાયરે છે એટલે હું એને રમાડી અને દાદા થોડોક ગામમાં એક મરણ થઈ ગયું ને તો ત્યાં જશે અને અમારે ત્યાં કારખાનાની બાજુમાં જ મરણ થઈ ગયું એટલે કારખાનું આજ બંધ છે બપોર સુધી એટલે અમે અત્યારમાં આવ્યા છીએ અને લાઇટ હશે ને તો આગળ જો પાણી વાળવાનું છે પણ હર્ષના પપ્પા પાણી વાળશે અમે તો અહીં બેઠશું ચા પાણી કરશું કબડે તો કાંઈ નહીં હાલો। તો ગાઈસ ફાઇનલી જો લાઇટ આવી ગઈ અને હર્ષના પપ્પા મોટર ચાલુ કરી આવ્યા છે અને હું છે ને આ ડબલું લઈને ભરવા જાઉં છું। એક ડબલું ભરેલું છે સારું છે ને ભરેલું છે આમાં છે ને વાસણ ધોવા થઈ ચા કરીને એટલે આ ડબલું ભરી આવું અને પૂરવા છે ને હાલતી નથી આમાં છે ને છોકરાને રેઢા મૂકાય એમ નથી કેમ કે આમાં છે ને જનાવર રહે મોટી મોટી બાજરી છે દીપડો ને એવો જનાવર રહે એટલે બીક લાગે। જો હર્ષના પપ્પાએ પાણી વાળે છે હર્ષને થોડીક મજા બગડી ગઈ હુઈ ગયો તો ઘડીક પાછો જો મોટર ચાલુ કરીને તો રમવા આવ્યો છે પૂરવા જો હેલી જાય ધીમે ધીમે હાલ પૂરવા ક્યાં પાણી આવી ગયું બે કેરા પી હોત દે હામાંથી પીવે હે જો બે કેરા પી જા હા ઓલો કેરો અને આ કેરો બે પી જાય ને આ કેરામાં પાણી જાય છે ક્યાં અંદર જવું ક્યાં જવું એમાં ન જાય એમાં દીપડો હોય બેટા તો હું માવડી લઈ ઘડીક દાદા છે ને ઓલી બાજુ સેકલા કવરાવે ને એટલે અત્યારમાં ઘડીક કવરાવે કા બે કેરા પી જાય ને ત્રીજો કેરામાં ચોથા કેરામાં પૂર્વા પાણા મારે એમ જતો જો
અહીંયા પૂરવા આ બાજુ વે જાય ભૂ છે ને ગારાવાળી થાય નહીં નહીં કેટલી 5 મિનિટ જવા દો હે નહીં મેં દઉં ઘડી પપડું પૂરું આ બાજુ વયો પલાળ તો ને બેટા તાર લેંઘી નથી લાવી હું તો હર્ષના પપ્પા છે ને અહીંથી તે ઠેઠ જો અહીંયા આ બાજુ છે ને અહીંયા ધાર છે અને એમાં દેખાય ને ઝાડવાના હિસાબે શેકલા નૈયાના એટલામાં બહુ આવે એટલે એ છે ને શેકલા ઉડાડવા જશે અને મારે જો ઘડીક જવા દેવાનું છે એમાં પાણી અને પછી કેરો મવડવાનો છે અને પૂરવા બેન જો પડી ગઈ ઉભી થઈ જા હે પાણી નો કાકડે તું પલ્લી જાય ધીમે નારા નાખ દે જો આ છે ને આ કેરામાં હામું પાણી આવે વચમાં ઢાળ છે ને ઢાળ જેવું એટલે પાણી ચડે નહીં એટલે આ બાજુથી અડધો પાવાનો અડધો ઓલી સાઈડથી પાવાનો હા હાલો કેરા હું મવડી લો લાય ફેમિલી હર્ષને પૂરવાને તો બહુ મજા આવી ગઈ કા જો પાણીમાં મેળ્યો રમવા પૂરવાય ક્યારની પાણીમાં રમતી હતી પણ મેં એને બહાર કાઢી કેમ કે છે ને હું સડિયું તો લઈ ગઈ ભરું ને આવી ટી શર્ટ નથી લાવી કેમ છું મેં વાળા પોગી જાય હવે ઓલા પણ આ મોલી બાજુ ને ઠેક આ કેરામાંથી ઓલા બાજુ ચડાવવાનું છે એમ ને ઓલી બાજુ બહાર નીકળી જા બેટા રમવા નથી દેવો તાવ આવે તો ગાઈસ છે ને અહીંથી આ દરિયામાં પાણી ચડાવવાનું ત્યાંથી તે જો આટલા કેરા ત્યાં સુધી જો અહીં સુધી આ હર્ષ છે ને ત્યાં સુધી આટલા કેરા પીવે જો આ હર્ષ પડી ગયો ને ત્યાંથી ત્યાં આટલા કેરા એ દોરીએથી પીવે પછી ત્યાંથી પછી સામે નાકું બંધ કરીને આ કેરામાં પાણી ચડાવી અને જો આ ધોરીઓ ઓલા પાણીથી હવે જો હર્ષના પપ્પા ઉપર ત્યાંથી પાણી ચડાવવાનું છે પાછું હવે લાંબા કેરા આવી જાય થોડીક વાર લાગશે એટલે હાલો ત્યાં આવી જાય હું ડબલું અહીંયા લાવી મેકી દીધું સામેથી ભરવા જવાનું છે પાણી આવે ને ત્યાં પણ હજી વાર છે કપડું લઈ લો હાલો શામતાર પપ્પા છે ત્યાં બહાર નીકળી જાય બધા તાવ આવે રમવા નથી દેવું બેટા તાવ આવી જાય પછી પડી જાય પછી હું કપડા નથી લાવી તારા ટાઈટ વાહે લે દાદા ખીજા હે હર્ષ જોગારાવાળા હાથ છે કોટ નહીં પલાવતો બસ બસ લઈ લે હાથ બસ ચલો બેન ભૂ પીવું ફોડા એમાં અડધા ફીટા અડધા 9 ફીટા આપણે હાથ હું આવું પૂર્વા હાથ કરે જો આવા અમુક હજી નથી ફીટા આ નાના ફટાકડા તો મોટા ફટાકડા તો પડ્યા હજી જો આમાં લાટસ પડ્યા હજી જો આ ફીટા નથી જો
એટલા ફટાકડા ન ફૂટ્યા. ફેમિલી છે ને અત્યારે 10:30 વાગી ગયા, 11:45 જેવું છું. અને હર્ષને છે ને તાવ ભરાઈ ગયો. ક્યારનો એ રમતો હતો ધોરિયામાં પાણીમાં. અત્યારે જોઈએ અહીંયા હૂતો છે, એને પપ્પાનો કોટ વઢાડ્યો છે. વાડીએ તો કાંઈ હોય નહીં, તો જો એને તાવ ભરાઈ ગયો છે. અને આ પૂર્વા છે ને હું નાસ્તો થોડોક લાવી હતી, જો ફાફડીને એવું લાડવાનું, તો જો પૂર્વા ખાય છે. અને થોડાક અમથા કેરા છે પાવાના, નકર પછી લાઇટ વહી જાય તો હર્ષના પપ્પા તાટામાં પાણી છે બેટા, એ મારા પાસે છે મેં રાખ્યું હો. તો ફેમિલી છે ને જો આ બાજુ પાણી વળી ગયું છે આ બધું. અને હર્ષના પપ્પા જો મોટર બંધ કરીને વહી આવ્યા છે. અને હર્ષને છે ને મજા નથી, તાવ આવી ગયો એટલે કંઈ મજા ન આવે. આપણે વિડીયો અહીંયા પૂરો કરતા જઈએ. અને ચા બનાવવાનો તો કંઈ હર્ષે ચા ન બનાવવા દીધો. અને અત્યારે હાલો એને દવાખાને લઈ જવાના છે દાદાને. તો કંઈ નહીં, હાલો આપણે વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ. હર્ષને મજા ન હોય ને એટલે કંઈ મજા ન આવે. હાલો તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. ટાટા કીધું પૂરો.